હવે પછીનું એક લોકેશન છે પાણીની મોટરો માટેનું હબ કહેવાય છે, જે મેમકો 4 રસ્તા પર આવેલું છે. નરોડા રવોડું કહેવાય છે. લગભગ કાલુપુરથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે, જે એક પાણીની મોટર સબમર્સિબલ પંપ માટેનું એક હબ કહેવાય છે. આખો ઇન્ડસ્ટ્રીયલ વિભાગ કહેવાય છે. ત્યાં ટ્રેડિંગ પણ થાય છે. હોલસેલમાં, રિટેલમાં દરેક રીતે આપણને સેવાઓ ત્યાંથી ઉપલબ્ધ મળી રહે છે. ચાલો આપણે એક નજર કરી લઈએ. મિત્રો, આ પાણીની મોટર છે. જે ઇન્ડસ્ટ્રીયલ છે, પાણીની મોટર કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને પાણીની મોટર કેવા પ્રકારની હોય છે, એના માટેનું થોડું ગાઈડલાઈન આપણે લઈ લઈએ. હવે આ મોટર કેવા પ્રકારની છે? અંડરગ્રાઉન્ડ ટેન્કમાંથી ઉપર મકાન ઉપર ચડાવવા માટેની મોટર છે, જેની અંદર કોપર વોટર અને સારી ક્વોલિટીના મટીરિયલથી બનાવેલી પ્રોડક્ટ છે. બરાબર છે. આ જે મ્યુનિસિપાલિટીનું પાણી નળમાંથી આવતું હોય, પાણી ઓછું આવતું હોય અને ખેંચીને પાણી ભરવા માટેની મોટર છે. બરાબર છે. પછી આ કેવા પ્રકારની છે મોટર? નળમાંથી પાણી ખેંચવા માટેની જ મોટર છે. સર્કલની મોટર કહેવાય, જે કોપર વાઇન્ડિંગમાં બનાવીએ છીએ. બરાબર છે. અને બોરવેલ માટેની જે વપરાય છે? બોરવેલ વાળાની મોટર આ બાજુ જે છે, આપણી આ બોરવેલ માટેની મોટર છે. બોરવેલ માટેની મોટર છે. બોરવેલ માટેની મોટર. અને કોલમ કહેવાય છે, એવું કહેવાય છે કે વર્ટિકલ સબમર્સિબલ પંપ જ કહેવાય. વર્ટિકલ સબમર્સિબલ પંપ છે, જે આપણે 50 ફૂટથી લઈને 700 ફૂટ સુધીની રિક્વાયરમેન્ટને આપણે પંપ બનાવીએ છીએ. બરાબર છે. મેમકો 4 રસ્તા સબમર્સિબલ માટેનું એક હબ છે પાણીની મોટર માટેનું, જેમાં ઘરેલું વપરાશ પાણીની મોટર, પછી બોરિંગ માટેની પાણીની મોટર, એના માટેનું ટોટલી આ માર્કેટ. એક આ મોટું એસ્ટેટ છે.